સારું, તો ચાલો શરૂ કરીએ. આજે આપણે જીવનની એક એવી પ્રક્રિયા વિશે જાણવાના છીએ જે, સાચું કહું તો, જે જીવનનો આધાર છે, પ્રજનન. આ જે તાકાત છે જે આપણા પ્લેનેટ પર જીવનને સતત ચાલતું રાખે છે. ક્યારે વિચાર્યું છે કે આટલા અબજો વર્ષોથી આ પૃથ્વી પર જીવનની સફર અટકી કેમ નથી? એક પેઢી પછી બીજી પેઢી આ સિલસિલો કેવી રીતે ચાલતો રહે છે? આ બધાનો જવાબ એક જ શબ્દમાં છે: પ્રજનન. એ પ્રક્રિયા જેના દ્વારા દરેક સજીવ પોતાના જેવી જ નવી પેઢીને જન્મ આપે છે. અને આ આખી પ્રક્રિયાના કેન્દ્રમાં છે એક માસ્ટર મોલિક્યુલ, ડીએનએ. તમે એને જીવનની બ્લુપ્રિન્ટ કે પછી એક નિયમ પુસ્તિકા કહી શકો. જ્યારે પણ કોઈ સજીવ પ્રજનન કરે છે ત્યારે તે આ પુસ્તિકાની એક કોપી તેની આવનારી પેઢીને આપે છે. તો પ્રજનન કરવાની આમ તો બે મુખ્ય રીતો છે. ચાલો આપણે સૌથી પહેલા અને સૌથી સરળ રીતથી શરૂ કરીએ: અલિંગી પ્રજનન. આનો મૂળ મંત્ર એકદમ સિમ્પલ છે. ફક્ત એક જ પિતૃની જરૂર પડે છે, બસ. આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે ભાજન. અમીબા જેવા એકકોષીય સજીવને જુઓ. એ મોટું થાય અને પછી બસ વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. અને લો, એકમાંથી બે નવા સજીવો તૈયાર. કેટલી ઝડપી અને અસરકારક રીત છે! કલિકા સર્જન પણ બહુ મજેદાર છે. હાઇડ્રા જેવા જીવમાં શું થાય કે એના શરીર પર જ એક નાનકડી કલિકા કે કહો કે એક નાનો ગઠ્ઠો ઉગવા લાગે છે. ધીમે ધીમે એ મોટો થઈને એક આખો નવો હાઇડ્રા બને છે અને પછી પિતૃથી અલગ થઈને પોતાનું જીવન જીવવા માંડે છે. હવે આ તો સાવ જાદુ જેવું લાગશે. પુનર્જનન. પ્લેનેરિયા જેવા અમુક સજીવો એટલા ગજબના હોય છે કે જો તમે એના ટુકડા કરી નાખો તો દરેક ટુકડો એક આખો નવો સજીવ બની જાય છે. વિચાર કરો, આ જ તો જીવનની જીજીવિષા છે. અને હા, વનસ્પતિઓ પણ આ રેસમાં પાછળ નથી. વાનસ્પતિક પ્રજનન તો આપણે કદાચ ઘરે પણ જોયું હશે. ગુલાબની ડાળી કાપીને રોપી દો, નવો છોડ તૈયાર. કે પછી બટાટામાં જે આંખ ફૂટે છે એમાંથી પણ આખો છોડ ઉગી નીકળે છે. ઓકે, તો ટૂંકમાં અલિંગી પ્રજનન એટલે એક પિતૃ, ખૂબ જ ઝડપી પ્રક્રિયા અને પરિણામ એકદમ પિતૃ જેવી જ કોપી. પણ જીવનમાં મજા તો વિવિધતામાં છે, ખરું ને? અને બસ અહીંથી જ એન્ટ્રી થાય છે લિંગી પ્રજનનની, જેમાં બે પિતૃઓ સામેલ થાય છે અને વાર્તામાં એક નવો ટ્વિસ્ટ આવે છે. હવે આપણે વનસ્પતિઓની રંગીન દુનિયામાં જઈએ. એમનું લિંગી પ્રજનન એ ફૂલોથી શરૂ થઈને ફળ સુધીની એક સુંદર અને જટિલ સફર છે. તો ફૂલ શું છે? એ છોડનું રિપ્રોડક્ટિવ યુનિટ છે. પહેલી લીલી પાંખડીઓ એટલે કે વજ્રપત્ર કળીનું રક્ષણ કરે. રંગીન પાંખડીઓ એટલે દલપત્ર ભમરા પતંગિયાને આકર્ષવાનું કામ કરે. પણ અસલી ખેલ તો પુંકેસર એટલે કે નર ભાગ અને સ્ત્રીકેસર એટલે કે માદા ભાગનો છે. આખી પ્રોસેસને 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. પહેલું, પરાગનયન એટલે કે પરાગરજનું માદા ભાગ સુધી પહોંચવું. બીજું, ફલન, જ્યાં નર અને માદા કોષોનું મિલન થાય છે. અને છેલ્લે, આ મિલનનું પરિણામ, એક સ્વાદિષ્ટ ફળ જેની અંદર ભવિષ્યની પેઢી માટે બીજ છુપાયેલા હોય છે. સારું, વનસ્પતિઓથી આગળ વધીને હવે વાત કરીએ મનુષ્યોમાં લિંગી પ્રજનનની. આ એ જ પ્રક્રિયા છે જેણે આપણી જાતિને લાખો વર્ષોથી ટકાવી રાખી છે અને દરેક નવી પેઢીનું સર્જન કર્યું છે. અહીંયા નર અને માદા પ્રજનન તંત્રો અલગ અલગ હોય છે. પુરુષ પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે શુક્રપિંડ, જે શુક્રકોષો બનાવે છે. અને સ્ત્રી પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે અંડપિંડ, જે અંડકોષ બનાવે છે. આ પ્રક્રિયાની શરૂઆત થાય છે ફલનથી, એટલે કે જ્યારે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે. પછી એ ફલિત કોષ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે, જેને ગર્ભસ્થાપન કહે છે. અને ત્યાંથી શરૂ થાય છે લગભગ 9 મહિનાની વિકાસ યાત્રા, જેના અંતે એક નવા જીવનનો જન્મ થાય છે. તો આ પ્રજનન તંત્ર સક્રિય ક્યારે થાય? એ થાય છે તરુણાવસ્થા દરમિયાન. આ જીવનનો એ સમયગાળો છે જ્યારે શરીર શારીરિક અને માનસિક રીતે પ્રજનન માટે પરિપક્વ બને છે. પ્રજનન વિશે જાણવું એ ખાલી બાયોલોજીનો પાઠ નથી. એનાથી પણ વિશેષ એ પ્રજનન સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. અને પ્રજનન સ્વાસ્થ્ય એટલે જવાબદારી અને જાગૃતિ. તો પ્રજનન સ્વાસ્થ્યમાં શું આવે? એમાં આવે છે કુટુંબ નિયોજન, એટલે કે સમજી વિચારીને નિર્ણય લેવા, જાતીય સંક્રમિત રોગોથી પોતાને બચાવવા, સ્વચ્છતા અને પોષણનું ધ્યાન રાખવું. આ બધી જ બાબતો એક સ્વસ્થ જીવન અને સમાજ માટે બહુ જ જરૂરી છે. અને અંતે આ એક વાક્ય આખા વિષયનો સાર કહી દે છે. પ્રજનનનો અર્થ
ખાલી નવી સંતતિ પેદા કરવાનો નથી. ભલે તે અલિંગી હોય કે લિંગી, એનાથી જીવનમાં વિવિધતા આવે છે, જે ઉત્ક્રાંતિનો એટલે કે વિકાસનો મુખ્ય આધાર છે. તો ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. જરા કલ્પના કરો કે જો પૃથ્વી પર બધા જ સજીવો ફક્ત પોતાના જેવી જ કોપી બનાવતા હોત, તો શું આપણી દુનિયા આટલી વિવિધતાસભર, રંગબેરંગી અને મજબૂત હોત? આ સવાલ પર વિચારતા રહેજો.